વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા સારા પરિવારથી આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર બીજું જે સામાજિક વિજ્ઞાન એની અંદર આપણે આજે અભ્યાસ કરશું કે આપણી આસપાસ શું। આપણે વિચાર્યું કે આપણી આસપાસ શું એટલે શું, કેમ કે આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ આપણે જોવા મળે છે, આપણે જીવીએ છીએ, એનો આધાર શું છે, આપણું જીવન નિર્વાહ કેવી રીતે ટકાવીએ છીએ, આપણી જે ક્રિયાઓ છે આ બધી શેના ઉપર આપણે કરીએ છીએ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। કે જો સૌથી પહેલાં આપણે વિચારીએ કે આપણે જે પૃથ્વી ઉપર ઊભા છે, આપણે એ પૃથ્વી જે ગ્રહ છે એનું નિર્માણ કેવી રીતે છે। તો આપણે બધાને ખબર છે કે આપણી પૃથ્વીનું નિર્માણ છે એ સૂર્યમાંથી થયું છે। કોઈ કાળક્રમે છે આપણું જે પૃથ્વી છે એ આપણે એવું માનીએ છીએ કે જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એ કેવા સ્વરૂપમાં હતી, તો કે એક ધગધગતા અગનગોળા સ્વરૂપની અંદર હતી। કેવી હતી? એક ધગધગતા અગનગોળા સ્વરૂપની અંદર હતી જે આપણી પૃથ્વી છે તે। તો જ્યારે સૂર્યમાંથી આપણે ખબર કે સૂર્ય તો એકદમ પ્રકાશમય છે, એકદમ એક અગન સ્વરૂપની અંદર છે, તો સ્વાભાવિક છે કે પૃથ્વી જો એમાંથી છૂટી પડે તો એ આગ સ્વરૂપની અંદર જ હોય। તો પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી એટલે ત્યાંથી એક ચોક્કસ એની ગતિ પ્રમાણે અમુક સમય બાદ એટલે કે અંતરે એ પોતાના સ્થાન ઉપર આવી જાય છે। તો અગનગોળો છે એ પૃથ્વી સૂર્યમાં હતી ત્યારે અગનગોળા સ્વરૂપની અંદર જ્યારે બહાર આવી ત્યારે એ હરવે હરવે શું કરે છે? ઠરવા લાગે છે। થોડા સમય બાદ કે એ જે પૃથ્વી સૂર્યના વાતાવરણથી બહાર આવે છે એટલે તે ઠરવા લાગે છે। એટલે આ જે પૃથ્વી અગનગોળા સ્વરૂપમાં હતી હવે એ બહારના વાતાવરણમાં આવે છે એટલે ઠરવા લાગે છે। તો પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે એ હરવે હરવે બહારના વાતાવરણની અંદર ઠરવા લાગે છે। તો આપણે ખ્યાલ છે ઉપરનો જે ભાગ ઠરે છે એ અમુક સમય બાદ એ શું થાય છે કે સખત ઘન આવરણની અંદર આવી જાય છે, જેના કારણે એ મૃદાવરણના સ્વરૂપમાં આવે છે। કયા સ્વરૂપમાં આવે છે? તો મૃદાવરણના સ્વરૂપની અંદર આવી જાય છે, જેના માટે આપણે ઊભા છીએ, જે આપણે કહીએ છીએ માટી જમીન, એ જમીન ઉપર જે આપણે ઊભા છીએ તો આ સખત ઉપરનો જે ભાગ છે એ ઠરવાના કારણે એકદમ શું બની જાય છે? મૃદાવરણ સ્વરૂપની અંદર આવી જાય છે। તો પછી અમુક પ્રકારના વાયુ સ્વરૂપની અંદર આવે છે, અમુક પ્રકાર છે એ જલ એટલે કે જલાવરણના સ્વરૂપની અંદર આવે છે, તો એ પછી શેમાં આવી જાય છે? જલાવરણમાં। અમુક સમય જાય છે એ પ્રવાહી સ્વરૂપની અંદર એનું રૂપાંતર પામે છે, જેને આપણે કહીએ છીએ જલાવરણ। કેમ કે સમય જાય છે માથેનો ઉપરનો જે ભાગ છે એ મૃદાવરણ ફેરવાઈ જાય છે, પછી અમુક ભાગ છે એનું પરિવર્તન જલ એટલે કે પાણીની અંદર થઈ જાય, જેને આપણે જલાવરણ કહીએ છીએ। અમુક ભાગ જે છે એ અમુક સમય બાદ એ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર પામી જાય છે, જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ। વાતાવરણ સ્વરૂપની અંદર કહે છે, જે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે, જે આપણે શ્વાસોશ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ જે છે પૃથ્વીને જે જરૂર છે એ કુદરતે તમામ પ્રકારના વાયુઓ છે આપણે આપી દીધા છે। જે આપણે જીવન જીવવા માટે જરૂરી છે એ તમામ પ્રકારના વાયુ છે એ વાતાવરણ સ્વરૂપની અંદર આપણે મળેલા છે। હવે ચોથું વાતાવરણ છે જીવાવરણ। હવે આ ત્રણેય ઉપરના વાયુ જે આવરણના કારણે ચોથું જે આવરણ જે બને છે એ જીવાવરણ બને છે, કારણ કે આ ત્રણ હશે તો જ ચોથું આવરણ શક્ય બનશે। કારણ કે આપણે રહેવા માટે છે એ જમીન સપાટી જોશે, એની ઉપર મકાનો બનાવવા, ખેતી કરવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, એના માટે આ મૃદાવરણ એટલે કે માટીથી બનેલું આવરણ જે છે એ આવરણ જરૂરી છે। ત્યાર પછી જલાવરણ, કારણ કે આપણે પીવા માટે પાણી જોશે, જીવન જીવવા માટે પાણી જોશે, પછી ઉદ્યોગો હોય, પછી કૃષિ છે, આ બધા માટે પાણીની સવલતો છે, એટલા માટે એ જલાવરણ છે। અને
ત્યાર પછી છે વાતાવરણ, કારણ કે જીવસૃષ્ટિને જીવવા માટે પ્રાણદાયક વાયુ છે એ વાયુ પણ જરૂરી છે. જેમ કે ઓક્સિજન વાયુ છે એ આપણા માટે પ્રાણદાયક વાયુ છે. તો આ વાયુઓ છે, તો આ ત્રણેય આવરણના કારણે ચોથું જે આવરણ અસ્તિત્વમાં આવ્યું એ આવરણ છે જીવાવરણ. એ રીતે આ ચાર આવરણો છે એ આપણે પ્રાપ્ત થાય છે કે મળે છે, એ આપણે જોવા મળે છે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે જોવાનું છે મૃદાવરણ. કે મૃદાવરણ છે કે મૃદાવરણ એટલે કે આપણે પૃથ્વી ઉપર જોજો ખાસ કે સૌર પરિવારની અંદર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેની અંદર જીવાવરણ અસ્તિત્વમાં છે, જેમ કે જીવ સૃષ્ટિ છે અસ્તિત્વમાં આવી હોય. હવે જીવાવરણ છે તો આપણે બધા જીવન શક્ય છે. આપણું જીવન પણ જીવાવરણના કારણે, એટલે બીજી વસ્તુ જેમ કે સજીવસૃષ્ટિ છે, જંગલો છે, આના કારણે આપણું અસ્તિત્વ છે. એના વગર આપણું અસ્તિત્વ પણ નથી. હવે આપણે જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ, જે ભાગ ઉપર આપણે રહીએ છીએ, એ ભાગ છે મૃદાવરણ. હવે મૃદાવરણનો અર્થ થાય છે મૃદ, જે આપણે કહીએ છીએ મૃદ. મૃદનો અર્થ થાય માટી. મૃદનો અર્થ થાય છે માટી, એટલે કે જે આ મૃદાવરણનું પડ છે એ માટીથી બનેલું પડ, જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો મૃદાવરણનો જે ઉપરનો પોપડો છે એ એકદમ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનાવેલું છે, જે બનેલું છે, જેને આપણે ઘનાવરણ કે અથવા શિલાવરણ તરીકે આપણે પણ એને ઓળખીએ છીએ. હવે આ જે પૃથ્વીનો ભાગ છે, મૃદાવરણનો ભાગ છે, પૃથ્વીની અંદર કે આની અંદર કે 29% જેટલો ભાગ રોકાયેલો છે મૃદાવરણનો. જે આવરણ છે એ પૃથ્વી ઉપર મૃદાવરણનો 29% જેટલો ભાગ છે એની અંદર રોકાયેલો છે, જે આશરે કે જે આ સપાટી છે એ કેટલી છે, આ ક્યાંક 64 થી 100 કિલોમીટર સુધી છે એ ઊંડાઈ ધરાવે છે. હવે આપણે વિચાર કે આ કેમ આવું થયું, તો જો જ્યારે આપણે આ આપણું સફરજન છે એવું વિચારે, કારણ કે જ્યારે પૃથ્વી આપણી અગનગોળા સ્વરૂપમાંથી જ્યારે બહાર નીકળી ત્યારે એ જે પૃથ્વી છે એ માત્ર ને માત્ર સફરજનની છાલ જેટલી ઉપરની હોય એટલી જ ઠરેલી છે. બાકી અંદરનો ભાગ આજે પણ એ સખત અગન સ્વરૂપની અંદર જ છે. જેમ જેમ આપણે પૃથ્વીની નીચે જેમ જેમ જતા જઈને તાપમાન વધતું જાય છે, પણ એની સામે જેમ જેમ એ પૃથ્વી ફક્ત ને ફક્ત આપણી પૃથ્વીનો ઉપરનું જે પડ છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ એ ફક્ત હજી સફરજનની ઉપરની છાલ જેટલી છે એટલું જ ઠરેલું છે. બાકી અંદર તો હજી શું જોવા મળે છે, અગન સ્વરૂપની અંદર જ છે. સખત ગરમી, લાવા જેને આપણે મેઘમાં કહીએ છીએ એ જ અંદર જોવા મળે છે. તો આ ઉપરનો જે પોપડો છે એ 64 થી 100 કિલોમીટર સુધી એની જાડાઈ ધરાવે છે. હવે આ પાછું પૃથ્વીનો પોપડો છે એ બધે એક સરખી ઊંડાઈ ધરાવતો નથી. ક્યાંક 64 પણ હોઈ શકે છે, ક્યાંક 100 પણ હોઈ શકે છે, ક્યાંક ઊંડી ખાઈ પણ હોઈ શકે છે, ક્યાંક ઊંચા પર્વતો પણ હોઈ શકે છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો પણ હોઈ શકે છે, ક્યાંક મેદાન પ્રદેશો પણ હોઈ શકે છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે એ બધી જગ્યાએ એક સરખો જોવા મળતો નથી. અને જે લગભગ એકદમ ખડક પદાર્થનો બનેલો છે. આપણે જોઈએ છીએ ક્યારેક આપણે વાડીની અંદર જો આપણે કૂવાઓ ગાતા હોય છે ત્યાં મોટા મોટા પથ્થરો નીકળે છે, જે એનાથી જ આપણે કહીએ છીએ કે એને આપણે શિલાવરણ, ઉપર ભાગ મૃદાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે, કારણ કે એકદમ સખત બનેલો ભાગ છે, જેના કારણે એ એકદમ ખડક દ્રવ્યોથી એ બનેલો હોય છે. જે પૃથ્વી ઉપર ક્યાંક ક્યાંક નાના મોટા પર્વતો હોય છે, ઉચ્ચ પ્રદેશો હોય છે. તો આ પૃથ્વીની શરૂઆતથી માંડીને ઉપરના પોપડાથી અંદર સુધી 100 કિલોમીટર આપણે અંદર જઈએ તેમ આ સખત ઘન પદાર્થથી બનેલો છે. હવે આપણે જો એ જોઈએ કે આ આપણી પૃથ્વી જે છે, પૃથ્વીનો આ ભાગ છે એ અંદર ભાગ જોવા જઈએ તો એ અંદર રહેલા ખડકો એ પીગળતા હોય છે. નીચે રહેલી એકદમ ગરમી હોય છે, કેટલાક ઘણા બધા વાયુઓ છે. આ વાયુઓ એટલા બધા ગરમ છે, એ વાયુ સ્વરૂપની અંદર હોય છે. એ
કારણ આ જે અંદરનો પૃથ્વીનો જે ઉપરનો આ પોપડો છે એને ક્યારેક ઓગાળતું હોય છે, જેને આપણે કહીએ છીએ કે જે વૃદ્ધાવરણનો જે પૃથ્વીનો ઓગળેલો જે આ ભાગ છે ખડકોનો એ ઓગાળે છે. એટલા માટે એને શું કહે છે, ઘણીવાર પૃથ્વીના પોપડા જે ખડકો છે એના પીગળેલે આ ભાગ પીગળતો હોય છે, એને ઓગાળી નાખે છે, જેને આપણે ભૂરસ અથવા મેઘમા તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? જે પૃથ્વીના ખડકોના પીગળેલો બનેલો જે રસ છે એને ભૂરસ અથવા એટલે કે ભૂ એટલે જમીનનો બનેલો રસ અથવા આપણે તેને મેઘમા તરીકે ઓળખીએ છીએ. હવે જો પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ છે અને એક વાયુ અંદર છે એટલે ગરમીનું પ્રમાણ ખૂબ છે, એટલા માટે શું કરતા હોય છે, એ ગરમ હોય છે. અને વાયુ છે એટલે તો સ્વાભાવિક છે એ ઉપર તરફ આ પૃથ્વી જે ભાગ છે, આ પૃથ્વીના પોપડાનો ઉપરનો ભાગ જે અંદરનો ભાગ જે છે એ નીચેના વાયુઓ છે એ ઉપર તરફ નીકળવાનો પ્રયત્ન કરતો હોય, ઉપર દબાણ કરે છે. પણ જે ઉપરનો આપણો આ સખત જે પોપડો છે, શિલાવરણ કે જે ઘરનાવરણ કહે છે, એ નીચે તરફ દબાણ કરે છે. શું કરે છે? નીચે તરફ દબાણ કરે છે. એટલે સામસામું સમતુલન એટલે કે સામસામી દબાણના કારણે આપણો પૃથ્વીનો પોપડાની સમતુલા છે એ જળવાઈ રહે છે, જેના કારણે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. નકર તો શું થાય, નીચેના વાયુઓ છે એ ઉપર તરફ દબાણ કરે. જો ઉપર તરફ દબાણ કરે તો આપણું પૃથ્વીનો જે આ ઉપરનો પોપડો છે એને તોડી નાખે. તો એટલા માટે આ સામે ઉપરથી જે દબાણ આવે છે, સામે દબાણના ક્રિયાને કારણે આપણી પૃથ્વીનો પોપડો ફાટતો નથી. ક્યારેક એવું બનતું હોય છે કે જે ભાગ છે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે એ ક્યારેક નબળો હોય તો એ જગ્યાએ ક્યારેક શું થાય છે, જ્વાળામુખી પ્રસ્ફોટનની ક્રિયા થતી જોવા મળે છે. શું થાય? જ્વાળામુખી વિસ્ફોટ થતા આપણે જોવા મળે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવા પાછળનું કારણ શું હોય કે પૃથ્વીનો આપણો ઉપરનો પોપડો છે એ થોડો નબળો હોય, તો જેના કારણે નીચેથી એટલું વાયુઓનું દબાણ એટલું બધું થાય છે, જેના કારણે પૃથ્વી ઉપરનો પોપડો છે એ ફાટી જતો હોય છે. હવે આપણે એમ થાય કે પૃથ્વી ઉપરનો પોપડો જો ફાટી જાય તો અંદરના વાયુઓ છે, જે મેઘમાં છે, લાવા છે, એ બધું એકારે બહાર આવી જાય. પણ એવું નથી થતું, કારણ કે જ્યારે કોઈ ભાગ ઉપરથી, જ્યારે આ ભાગ ઉપરથી જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય ત્યારે ત્યાંથી જે પ્રસ્ફોટન થાય તો એવું જ પાછળ જે મૃદાવરણનું જે પડ છે, જમીનનું પડ છે, પાછું એને જોરદાર દબાણ કરે છે, એ જેના કારણે પાછો આ ભાગને શું કરે છે, પેક કરી દેતું હોય છે, જેના કારણે જ્વાળામુખી પ્રસ્ફોટન પાછું બંધ પણ થઈ શકતું હોય છે. હવે જેમ જેમ પૃથ્વી સપાટીની આપણે અંદર જતા જઈએ, પૃથ્વી સપાટીની અંદર આપણે ઘણીવાર ખોદકામ કરતા હોઈએ છીએ, પાતાળ કૂવા ગાળતા હોય છે, ખનિજ મેળવવા માટે સારકામ કરતા હોઈએ છીએ, ખનિજો મેળવવા માટે મોટા મોટા ખોદકામ કરીએ છીએ. તો જે પૃથ્વીના ઉપરનો જે આ પોપડો છે એને જ્યારે ખોદકામ કરતા જાય ત્યારે પૃથ્વીની અંદરનું જે તાપમાન છે શું થાય છે, એની અંદર વધારો થતો જોવા મળે છે. હવે પૃથ્વીના ખાસ જે કે આપણે વાત કરી હતી મેઘમાં, જે આપણે વાત કરી હતી ને મેઘમાં કેને કહેવાય? તો કે મેઘમાં છે એ પૃથ્વીના ખડકોનો પીગળેલો રસ છે, જેને આપણે ભૂરસ તરીકે પણ ઓળખી છીએ. તો આ વાયુઓ છે એ નીચે વાયુ છે, મેં કીધું એમાં આ વારંવાર દબાણ કરે છે અને એ ઉપરનો જે આપણો ઘનાવરણનું પડ છે એ પણ દબાણ કરે છે, જેના કારણે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે દરિયાની અંદર સુનામી પણ આવતી હોય છે. ઘણીવાર જે ધરતીકંપ આવે છે ત્યારે આ ધરતીકંપ અને સુનામી આવવા પાછળનું કારણ શું હોય? કારણ કે આપણો મોટા ભાગનો આપણો પૃથ્વીનો પોપડો જે છે, મૃદાવરણ છે, એ 29% ભાગ રોકે છે. તો સામે મોટા ભાગનું જે છે એ 71% અંદર જલાવરણ છે. તો જે ભાગે જલાવરણ ક્યારેક થઈ ધરતીકંપ જો ક્યારેક આવતો હોય તો આ ધરતીકંપની અંદર એ પૃથ્વીનો પોપડો હલનચલન થતો હોય છે. તો પૃથ્વીની અંદર ભૂગર્ભમાં રહેલું પાણી છે એ ઘણીવાર શું થાય છે, નીચે ઉતરતું હોય છે. તો આ પાણી જે નીચે ઉતરતું હોય તો એ મેઘમાં એટલે કે લાવાની અંદર ભેગું પડતું હોય છે, જેના કારણે મૂળ જે વાયુ છે એ વાયુમાં પાછો વધારો થાય. જેવી રીતે કે આપણે જોઈએ છીએ ઘરની અંદર કોઈ આપણે શાક બનાવતા હોઈએ છીએ અને એ કુકરની અંદર જ્યારે શાક આપણે પકાવતા હોય છે, એ સીટી જો પડે છે એને દબવી જ રાખવામાં આવે તો શું થાય કે એક સમયે વાયુ જે અંદર રહેલું છે, હવા છે, વરાળ છે, એને નીકળવાની જગ્યા નહીં મળે તો શું થશે,
એ કુકરને ફાડી નાખશે. એવી જ રીતે અહીં કણે એ જ થાય કે આની અંદર આપણે જોઈએ છીએ કે આ શું છે, વાયુ છે ઘણી બધી જગ્યા રોકે છે. તો આ મેઘમાં ઉપર જ્યારે આ ક્યારે ઘણીવાર એવું બનતું છે કે એ જમીનનું જે જમીનની અંદર રહેલું પાણી છે, ભૂમિજળ છે, એ ઘણીવાર આ મેઘમાં ઉપર પડે છે અને એ વાયુ સ્વરૂપની અંદર થાય છે અને વાયુઓને ઘણી બધી જગ્યા રોકે છે, જેના કારણે એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને છેલ્લે જે નબળો ભાગ હોય ત્યાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન થતું જોવા મળે છે. એવી રીતે દરિયાની અંદર પણ આપણે જોઈએ છીએ સુનામી આવવાની ઘટના આપણે જોઈએ છીએ, આવે છે. શું કામ? કારણ કે દરિયાની અંદર નીચેનો જે ભાગ છે એ ભાગની અંદર ક્યારેક એ ભૂસંચલનની ક્રિયાને કારણે એ સમુદ્રનું પાણી છે એ જમીનના તળિયે થઈ અને આ મેઘમાની અંદર ભળતું હોય છે, જેના કારણે મેઘમા ઉપર થવાથી કારણે એ વાયુ જે છે એમાં એ વધારો થાય છે અને ત્યારે એ ત્યાંથી પ્રસ્ફોટનની ક્રિયા થાય છે અને એ પ્રસ્ફોટનની ક્રિયાને કારણે સમુદ્રની અંદર રહેલું જળ જે છે એ ઘણું બધું ઊંચે ઉછળતું હોય છે, જેને કારણે સુનામી આપણે આવતી જોવા મળે છે. તો આપણે જોયું કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ સાથી ફાટી જતો નથી, કારણ કે સામસામા દબાણની ક્રિયાના કારણે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ ફાટી જતો નથી. પણ જ્યાં નબળું પડ હોય ત્યાં પૃથ્વીનો ઉપરનો પોપડો છે ક્યારેક ફાટી જવાની પણ ક્રિયા થતી હોય છે. તો હવે વિચાર આવો કે આ મૃદાવરણ છે, આપણું આ મૃદાવરણ છે આપણા માટે શું ઉપયોગી છે? કારણ કે સૌથી પહેલી પાયાની વાત એ છે કે જો મૃદાવરણનું અસ્તિત્વ ન હોય તો આપણે બધા રહી ક્યાં? આપણે મકાન ક્યાં બનાવીએ? આપણે ખેતી ક્યાં કરીએ? ઉદ્યોગો કારખાના છે એની સ્થાપના ક્યાં કરીએ? તો સૌથી મોટું છે આપણું મૃદાવરણ જે છે એ આપણા રહેવા માટે, આપણે જીવન ટકાવવા માટે, આપણા અસ્તિત્વ માટે મૃદાવરણનું પડ જરૂરી છે. તો સૌથી આજનો માણસ છે મૃદાવરણના પડને ઘણી બધી નુકસાની પહોંચાડતો આવ્યો છે. વિકાસના રૂપાળા શબ્દોની પાછળ આજનો માણસ એટલી બધી હરણફાળ ભરે છે કે કુદરતના ભોગે પણ આપણે આ વિકાસ તરફ દોડતા જઈએ છીએ અને પર્યાવરણની જે કડી છે ને વારંવાર આપણે તોડી નાખીએ છીએ. તો મૃદાવરણનું પડ છે એને સાચવવું એ આપણી નૈતિક જવાબદારી છે. તો એના માટે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ, જેમ આપણે ઊંડું છાર કામ કરીએ છીએ એ જરૂરત અને વિવેકપૂર્ણ રીતે એને કરવું જોઈએ, જેના કારણે આપણે આ પડને ટકાવી શકીએ. જેમ બને વધારે જંગલો છે એ જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ, જેના કારણે આપણું મૃદાવરણ છે એ ટકી રહે. ત્યાર પછી જે બિનઉપયોગી જમીન હોય તો એ જમીન ઉપર વૃક્ષારોપણ વધારવું જોઈએ, જેના કારણે આપણે આ મૃદાવરણ જે છે એ પડને સારી રીતે આપણે શું કરીએ છીએ? ટકાવી શકીએ છીએ. અને મૃદાવરણની અંદર કે નીચે રહેલું જે દરિયાની આજુબાજુ જે આપણી જમીન છે એ જમીનને મૃદાવરણ છે એ છાર આગળ ન વધે એટલા માટે શું કરવું પડે? એને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ, જેના કારણે આપણા જમીન ઉપરનો જે સારી જમીન છે એ બિન ઉપજાઉ ન બને. અને જે જગ્યા ઉપર જે શક્ય હોય ત્યાં સુધી કે જે આપણા ઉદ્યોગો અને કારખાના છે એ સારી અને ફળદ્રુપ જમીન હોય જગ્યા ઉપર ન નાખતા બિનજરૂરી જે જરૂરી છે, જે બિન ફળદ્રુપ જમીન છે એ જગ્યા ઉપર નાખવા જોઈએ, જેનાથી આપણા મૃદાવરણને આપણે સારી રીતે ટકાવી શકીએ. પાતાળ કૂવાઓ છે, બોર છે, ખનિજ મેળવવા માટે ખૂબ ઊંડું ખોદકામ કરીએ છીએ, કોલસા છે, આ બધા ખનિજોને આપણે મેળવવા માટે મૃદાવરણના પડને વારંવાર આપણે તોડી નાખીએ છીએ, જેના કારણે મૃદાવરણનો પડને ઘણું બધું નુકસાન થાય છે. એને અટકાવવું પણ જરૂરી છે. તો આ આપણે આની અંદર આપણે શું જોવાનું હતું કે મૃદાવરણનો એટલે શું, ત્યાર પછી મૃદાવરણ આપણે શું કામ આવે છે અને આ જ મૃદાવરણને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો આ મૃદાવરણ છે એ આપણા માટે શું ઉપયોગી બને છે એને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. મિત્રો, આ મૃદાવરણ જે છે એ ટોપિક આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો મૃદાવરણની અંદર આપણે લખવું હોય, હોમવર્કની અંદર કરવું હોય તો આપણે કરી શકીએ છીએ કે મૃદાવરણ વિશેની ટૂંકનો મૃદાવરણ આપણા માટે કેવી રીતે ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન મૃદાવરણ વિશેનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ અને કોમેન્ટ કરજો અને શેર અને લાઇક પણ કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. થેન્ક યુ.